દાદાશ્રીએ આ જમીન વર્ષો પહેલા બાળકોથી વિદ્યાર્થીઓથી હું માફી માંગુ છું. મને લઈને અને મંચ ઉપર બિરાજમાન બધાને લઈને અગર આપને થોડું કંટાળો આવ્યો છે તો પર્સનલી માફી માંગુ છું. વાત એવી છે કે આ જે લાગણી છે લોકોની એ મારે માટે નથી, પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે છે. મારા બસ નસીબ કયો, મારી કિસ્મત કયો એ સારા છે કે એમની મહેનતના ફળ અહીંયા મળે છે. તો જે પણ છું આજે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને છું. અને જ્યારે આજે મંચસ્થ મહાનુભાવો માનનીય મંત્રી સાહેબ શ્રી, સાંસદ શ્રી, આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી, તમામ આગેવાનો, હોદ્દેદારો, મારા વડીલો અને સંસ્થાના જેટલા પણ ટ્રસ્ટીઓ છે, આપ સૌને મારા પ્રણામ, મારા જય માતાજી. ભારત દેશ જ્યારે લોકશાહીમાં આવ્યો, આપણે સૌને ગૌરવ છે કે સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અને પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને લોકશાહી શરૂ થઈ. ત્યારે આજે ભાવનગરનો એક નાગરિક તરીકે, આપ મોટો ભાઈ ગણો, નાનો ભાઈ ગણો, પણ એક ભાઈ તરીકે અને એક મામૂલી નાગરિક તરીકે આપણે વચ્ચે અહીંયા ઊભો છું. યુવાનોથી એટલી જ અપીલ છે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે આપણે આજે યાદ રાખીએ છીએ, સંસ્થા દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા એમની બહુ સુંદર એક પ્રતિમા જ્યારે બનાવવામાં આવી છે, એટલું જ અગત્ય છે કે આપણે યાદ રાખીએ કે એમના સંસ્કાર શું હતા, એમના સિદ્ધાંતો શું હતા. એમના સંસ્કાર અને સિદ્ધાંતો એક લોકતંત્ર ભારત દેશ માટે હતું, એક ડેમોક્રેટિક ઇન્ડિયા માટે. મારી લાગણી અને મારી વિનંતી મારા યુવાનોથી છે કે જ્યાં આપ સંસ્થાથી આપણું શિક્ષણ પૂરું કરીને જાઓ, મારા ખોડિયારથી જ પ્રાર્થના કે આપ તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો, પણ કોઈ દિવસ ભૂલતા નહીં કે આપ કેવા સંસ્કાર અને કલાની નગરી ભાવનગર, સંસ્કારનું ગુજરાત અને એ સંસ્કારનું ભારત દેશથી આવો છો. સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે, I would like to tell you students that you are very, very fortunate that in a remote, a small and a beautiful place like Savarkundla is offering this educational facility to you. તમામ વિદ્યાર્થીઓથી એક દિલથી લાગણી છે કે ભાવનગર શહેર આપણે આવવાનું રહે તો ખાસ કરીને નીલમબાગ પેલેસ આપ પધારશો. આનું કારણ હું એટલે કહું છું કારણ કે આજે જે ટ્રસ્ટીઓને આપ સૌએ મને અહીંયા બોલાવ્યું છે, સંસ્થાને લઈને, સંસ્થા અને પરિવારનો ઇતિહાસને લઈને અને પ્રજાવત્સલ્ય કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને, તો મારી પણ ઈચ્છા છે કે આપણે થોડું ખ્યાલ આવે કે ભાવનગરનો ઇતિહાસ શું છે અને એ પાવન ભૂમિ જ્યાંથી લોકતંત્ર, લોકશાહી શરૂ થઈ છે એ વિશે થોડું યાદ આવે. અને એટલું જ અગત્યનું છે, છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું છું, એટલું જ અગત્યનું છે કે આપણે યાદ રાખીએ કે ગૌરવશાળી ઇતિહાસ તો છે જ, અને ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું. અંગ્રેજી ભાષામાં ઘણીવાર આપણે કહેવાય વી હેવ ટુ સ્ટોપ ચેસ્ટ થમ્પિંગ એન્ડ વી હેવ ટુ રિયલાઇઝ વોટ આર વેલ્યુઝ એન્ડ મોરલ્સ આર એન્ડ હાઉ કેન વી ટેક આર કન્ટ્રી, આર ડિસ્ટ્રિક્ટ એન્ડ આર સિટી ફોરવર્ડ ઇન અ વેરી, વેરી પોઝિટિવ લાઇટ. તમારી એ જ વિનંતી છે કે જે ગૌરવશાળી ઇતિહાસ છે આપણે એટલું જ ગૌરવશાળી અને એનીથી પણ વધારે ગૌરવશાળી ભવિષ્ય બનાવવાની જરૂર છે. પરિવાર સંસ્થાએ મને આ વચ્ચે જગ્યા આપી, માનનીય સાંસદ શ્રી, મંત્રી શ્રી, આપ સૌએ મને સાંભળ્યું, હું આપ સૌનો આભારી છું. અને જ્યારે પણ એક જવાબદાર નાગરિકની જરૂરત થાય ત્યારે મને બોલાવજો. જય માતાજી. માનનીય શ્રી મંત્રી સાહેબ, ધારાસભ્ય શ્રી અને ઉપસ્થિત મારા વડીલો અને યુવાન ભાઈઓ, ટૂંક જ સમયમાં જે દિલથી કહેવું છે એ કહું છું. બહુ જ જૂનો નાતો છે આપનો અને મારા પરિવારનો, અને
ખુશીની વાત છે મારા માટે, સુખની વાત છે ને ગર્વની વાત છે. પણ એક દુઃખની વાત એ છે કે હું પહેલાં કેમ નથી આવ્યો. તો આ ભૂલ મારેથી પણ ન થાય અને આપણે બંનેથી ન થાય. તો આ નાતો જે છે આપણે જળવાઈને રાખવાનો છે. આ સંબંધ જે છે એ જળવાઈને રાખવાનો છે. એ મારી ફરજ છે, મારા પરિવારની ફરજ છે અને આપની પણ ફરજ છે. તો સાથે રહીને આપણા સંસ્કાર જળવાઈને રાખશું અને આ નાતો જળવાઈને રાખશું, એવી જ મા ખોડિયારથી મારી પ્રાર્થના છે. જય માતાજી. સાંસદ શ્રી ટંડનજી અને અમારી સંસ્થાનું વિઝન છે કે બાળક 4 દિવાલો વચ્ચે રહીને ગોખણિયા ન બને, પરંતુ સતત નવું નવું જોવે, શીખે.